ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ રામેશ્વરાય શિવ રામેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ રામેશ્વરાય શિવ રામેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ ગંગાધરાય શિવ ગંગાધરાય, હર હર ભોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ ગંગાધરાય શિવ ગંગાધરાય, હર હર ભોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય, હર હર ભોલે. की जय विश्वनाथ महादेव की जय रामकृष्ण भगवान की जय हनुमान जी महाराज की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः सद्गुरु भगवान की जय ડાબા હાથમાં ભસ્મ લઈ લો બધાએ ડાબા હાથની હથેળીમાં ભસ્મ લઈ લો અને ઉપર જમણો હાથ રાખજો સંબોધ કરવાનો છે આપણે વાતો કરતા નહીં અને મંત્ર બોલજો ઓમ અગ્નિરિતિ ભસ્મ વાયુરિતિ ભસ્મ જલમિતિ ભસ્મ સ્થલમિતિ ભસ્મ વ્યોમિતિ ભસ્મ સર્વં હવાનિદં ભસ્મ મન એતાની ચક્ષુંષિ ભસ્માની ભસ્મમાં જળ પધરાવો ઓમ આપો જ્યોતિરસોમૃતં બ્રહ્મા ભૂર્ભુવસ્વરો ભસ્મને મસળી નાખો ત્રણ આંગળીથી જમણા હાથેથી હલાવી નાખો ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ
પછી ઓમ નમઃ શિવાય બોલતા બોલતા ત્રિપુંડ કરો બધાય. લલાટમાં કરો, કપાળમાં, પછી કંઠમાં, હૃદયમાં, નાભીમાં, પડખામાં, પાંસળામાં, કાંડા ઉપર, કોણીમાં, બાહોમાં, મસ્તક ઉપર, કરોડરજ્જુ ઉપર બધે ભસ્મ કરતા જાઓ અને ઓમ નમઃ શિવાય બોલતા જાઓ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય. ભસ્મવાળા બંને હાથ ધોઈ નાખો. પછી હવે શાંતિ પાઠ કરવાનો છે. આપણે બધા આંખ બંધ રાખજો અને મંત્ર બોલજો. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષ ઓમ શાંતિ પૃથ્વી શાંતિ રાપ શાંતિ રોકદય શાંતિર્વનસ્પતય શાંતિ વિશ્વદેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વભૂમ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેતિ. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસ્વ યદ્ભદ્રં દન્નાસ્વ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષિभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वा सस्तनुभिर्व्यशेम देवहितं यदाय. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. या श्री स्वयं सुकृतिनां भुवनेश्वरलक्ष्मी पापात्मनां हृदयां हृदयेषु बुद्धि श्रद्धा सतां कुलजना प्रभवस्य लज्जा तं त्वां नता स्म परिपालय देवि विश्वम्. ओम शांति शांति शांति. सुशांतिर्भवतु. ડાબા હાથમાં અક્ષર લઈ લો અથવા સરસવ લઈ લો. દિગ્રક્ષણ કરવાનું છે આપણે. તે ઉપર જમણો હાથ રાખી રાખજો. ઓમ અક્ષરપંતો તે ભૂતા યે ભૂતા ભુવિ સંસ્થિતા યે ભૂતા વિઘ્નકર્તારસ્તે નશ્યન્તો શિવાખ્યયા અપગ્રામન્તો ભૂતાનિ પિશાચા સર્વતો દિશં સર્વેષાં વિરોધેન દેવ કર્મ સમારંભે. ઈશાન ખૂણામાંથી બધી દિશામાં વેરી દો અને મનમાં એવી ભાવના કરજો કે ભગવાન શિવની આજ્ઞાથી જે કોઈ તત્વો વિઘ્ન કરતા હોય તે બધા આ ક્ષેત્રમાંથી દૂર હટી જાય. હવે 3 વખત આચમન કરવાનું છે. 3 દેહની શુદ્ધિ માટે 3 વખત ચમચીમાં જળ લઈને ઊંચેથી જળ પીજો અને મંત્ર બોલજો. ઓમ ભૂ પુનાતુ ઓમ ભુવઃ પુનાતુ ઓમ સ્વઃ પુનાતુ. પ્રાણાયામ કરો. રટાર કેશો બધાય. આંખો અને મોઢું બંધ રાખવાનું. જમણા હાથની છેલ્લી બે આંગળી હોય અનામિકા અને દશમી આંગળી કનિષ્ઠિકા એનાથી ડાબો નસકોરો બંધ કરીને જમણા નસકોરેથી એકદમ ધીમે ધીમે શ્વાસ અંદર પૂરવાનો. શ્વાસ પૂરેપૂરો ભરાઈ જાય એટલે બંને નસકોરા બંધ કરીને શ્વાસ રોકવાનો, કુંભક કરવાનો. જ્યાં સુધી શ્વાસ રોકી શકાય ત્યાં સુધી રોકવાનો અને છેલ્લે ડાબી નસકોરેથી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢી નાખવાનો. એ રીતે 3 વખત કરવાનું છે. આપણે મનમાં ગાયત્રી મંત્ર બોલજો. ચાલુ રાખજો.
નાખી અડેલી આંગળી ધોઈ નાખજો. હવે આપણે ગુરુજીનું પૂજન કરવાનું છે. પાટલા ઉપર ગુરુજીનો ફોટો રાખજો, પ્રતિમા. ગુરુજીનો ફોટો ન હોય તો અક્ષતમાં ભાવના કરજો. ગુરુજીના ધ્યાન માટે અક્ષત લેજો હાથમાં. ઓમ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાવિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધૈ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરું તમ નમામિ. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. ધ્યાનમ સમર્પયામિ. ગુરુજીના આવાહન માટે અક્ષત લેજો. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. ધ્યાનપૂર્વકમ આવાહનમ સમર્પયામિ. આસન માટે ગુરુજીને નીચે પુષ્પ આપો. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. દિવ્યાસનાર્થ પુષ્પમ સમર્પયામિ. ગુરુજીના ચરણ ધોવા માટે ચમચીમાં જળ લેજો. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. પાદ્યમ સમર્પયામિ. અર્ઘ્ય ત્યાર કરો પછી ચમચીમાં જળ લઈ લો અને પૂજાની દરેક સામગ્રી ચમચીના જળમાં મૂકી દો. અક્ષત મૂકી દો ચમચીમાં, મુખવાસ મૂકી દો. પછી એક પુષ્પ લઈ લો. એ પુષ્પને ચંદનમાં, અબીલમાં અને ગુલાલમાં બોળી ચમચીના જળમાં મૂકી દો. બીલીપત્ર મૂકી દો અને ગુરુજીને ચડાવો. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. અર્ઘ્યમ સમર્પયામિ. આચમન કરાવો. ચમચીમાં જળ લઈ લો, પીવાનું જળ આપો. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. આચમનિયમ સમર્પયામિ. સ્નાન માટે જળ લઈ લો. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. તીર્થોદક સ્નાનમ સમર્પયામિ. પછી વસ્ત્ર ઉપવસ્ત્ર લઈ લો. બે ટુકડા નાના ચડીના કરો. વસ્ત્રના બે ટુકડામાં દિવ્ય વસ્ત્રોની ભાવના કરજો. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. દિવ્ય વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. ચંદન કરો ગુરુજીને લલાટમાં. બે હાથે સામગ્રી ચડાવજો. કોઈ પણ સામગ્રી એક હાથે ન ચડાવાય, બીજો હાથ અડી રાખવાનો, જમણા હાથને. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. ચંદનમ સમર્પયામિ. અક્ષત ચડાવો ગુરુજીને. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. અક્ષતામ સમર્પયામિ. પુષ્પ ચડાવો. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. પુષ્પમ સમર્પયામિ. બીલીપત્ર ચડાવો. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. બિલ્વપત્રમ સમર્પયામિ. અબીલ ને ગુલાલ ચડાવો ગુરુજીને. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. નાના પરિમળ સૌભાગ્ય દ્રવ્યાણિ સમર્પયામિ. હાથ ધોઈ નાખો. પછી અગરબત્તી અને દીવા પ્રગટાવો. ધૂપ લઈ લો, અગરબત્તી. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. ધૂપમ આગ્રાપયામિ. દીવા કરો. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. દીપકમ પ્રદર્શયામિ. ભગવાન નિવેદ્ય ધરી દો ગુરુજીને. બીલીપત્રમાં ભગવાન સાકર નિવેદ્યની જે સામગ્રી તમે લેવા આવો તેને બીલીપત્રમાં ગુરુજી આગળ મૂકો. નૈવેદ્ય આગળ હાથ રાખો. પછી સાક્ષાત ગુરુજી અહીંયા પધારીને જમી રહ્યા છે, ભાવ કરજો. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. ભગવાન નિવેદ્યમ નિવેદયામિ. જેનું મુદ્રા બતાવી દો. કામધેનુ ગાયના આચળમાંથી ધારુષ્ણ દૂધના કટોરા ભાવથી ભરી
તારાંચરણ કરો ગાયના. તેમનું મુદ્રામ પ્રદર્શવે. ડાબો હાથ આમ ખાડો રાખો અંતર પર, કેમ કે કોઈ જમતું હોય ત્યારે સામે જોવાતું નથી. પછી 2 વખત ચમચીમાં જળ લઈને નીચે પાત્રમાં મૂકી દો. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. હસ્ત પ્રક્ષાલન જલમ સમર્પયામિ. મુખ પ્રક્ષાલન જલમ સમર્પયામિ. ગુરુજીને મુખવાસ ફલતાંબૂલ આપો. તજ, લવિંગ, એલચી, સોપારી, કાજુ, બદામ વગેરે મુખવાસની સામગ્રી ગુરુજીને કરો. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. મુખવાસ ફલતાંબૂલમ સમર્પયામિ. દક્ષિણા માટે અક્ષત લેજો. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. હિરણ્ય દક્ષિણાર્થ અક્ષતાં સમર્પયામિ. હવે આપણે ગુરુજીની કર્પૂર આરતી ઉતારવાની છે. કર્પૂર આરતી બધા પ્રગટાવો અને ઊભા થઈ જાઓ. વાંકા વળીને ભાવથી ગુરુજીની આરતી કરજો અને ધીમે ધીમે ડોંગરી ઉગાડજો. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નમસ્તે નમસ્તે વિભો વિષ્ણુમૂર્તે. નમસ્તે નમસ્તે ચિદાનંદમૂર્તે. નમસ્તે નમસ્તે તપોયોગગમ્ય. નમસ્તે નમસ્તે શ્રુતિજ્ઞાનગમ્ય. નિષ્ગર્મેવો આરતી ચરણ કમલ ચિતલાય. ગુરુ આશા કરે જોદનો કી ગાય. यह तन विष की बेनती गुरु अमृत के धार. शीश दिए जो गुरु मिले तो भी सस्ता जान. ओम श्रीमद साक्षात शिव स्वरूप सद्गुरु परमात्मने नमः. कर्पूरार्तिकं समर्पयामि. આરતી ઉપરથી જળધારા ઉતારીને ચડાવી દો ગુરુજીને. પછી એક પુષ્પ લઈને આરતી ઉપરથી ઉતારીને ગુરુજીને ચડાવી દો. શ્રી ગુરુજીને વંદન કરી નીચે બેસી જાઓ. પ્રદક્ષિણા કરવાની છે ગુરુજીને. ચમચીમાં જળ લેજો અને ગુરુજી ફરતા પ્રદક્ષિણા કરો. ઓમ શ્રીમદ સાક્ષાત શિવ સ્વરૂપ સદગુરુ પરમાત્મને નમઃ. પ્રદક્ષિણાં સમર્પયામિ. પુષ્પાંજલિ માટે પુષ્પ, બિલીપત્ર અને અક્ષત લેજો. ओम श्रीमद साक्षात शिव स्वरूप सद्गुरु परमात्मने नमः. सबिल्वपत्र मंत्र पुष्पांजलिं समर्पयामि. अर्घ्य तैयार करो. चमचीમાં જળ લેજો અને પૂજાની દરેક સામગ્રી ચમચીના જળમાં મૂકી દો. અક્ષત મૂકી દો, મુખવાસ મૂકી દો. પછી એક પુષ્પ લેજો, એને ચંદનમાં, અબીલમાં અને ગુલાલમાં બોળી ચમચીના જળમાં મૂકી દો. बिलीपत्र मूकी दो. चढ़ाओ गुरुजी. ओम श्रीमद साक्षात शिव स्वरूप सद्गुरु परमात्मने नमः. विशेष अर्घ्यं समर्पयामि. गुरुजीना ध्यान માટે અક્ષત લેજો હાથમાં. ओम ध्यान मूलम गुरोर्मूर्ति पूजा मूलम गुरोपदम मंत्र मूलम गुरोर्वाक्यम मोक्ष मूलम गुरो कृपा. ओम श्रीमद साक्षात शिव स्वरूप सद्गुरु परमात्मने नमः. ध्यानम समर्पयामि. ગુરુજીનું પૂજન પૂર્ણ થયું છે. નમસ્કાર કરો ગુરુજીને અને સર્વ દેવતાને નમસ્કાર કરવાના છે. બધા જે દેવતાનું નામ અહીંથી બોલાવવામાં આવે એ નામ બોલજો. મનમાં એ દેવતાની ભાવના કરજો. આંખો બંધ રાખજો અને માથું નમાવજો. ઓમ શ્રીમદ સદ્ગુરુ પરમાત્મને નમઃ. ओम श्रीमन महागणाधिपतये नमः. ओम श्री वाणी हिरण्य गर्भाभ्यां नमः. ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः. ओम
शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यः सुरासुरैः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तुते सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं येषां हृदिस्थ भगवान् मङ्गलायतनो हरः तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव गौरीपते तेन्द्रियुगं स्मरामि लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजय येषां गौरीवर गौरहृदयस्थो महेश्वरः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतिर्ध्रुवानितिर्मतिर्मम सर्वेष्वरम्भकार्येषु त्रयस्त्रिभुवनेश्वरः देवादिशन्तु न सिद्धिं ब्रह्मेशा न जनार्दन विघ्नान्तनिवारणे कतरणे विघ्नाटवे हव्यवान् विघ्नव्यालकुलाभिमान गरुडो विघ्ने पपाञ्चानन विघ्नो तुङ्गगिरिप्रभेदन कवि विघ्नाम्बुधो आडवो विघ्नादो गगन प्रचण्ड पवनो विघ्नेश्वरः पातु वः। પાટલા પર ડાબી બાજુ ચોખાની ડગરી કરો. એમાં આપણે કાળભૈરવનું પૂજન કરવાનું છે. ચોખાની ડગરીમાં કાળભૈરવની ભાવના કરી એક પુષ્પ અને બેલીપત્ર ચડાવી દો કાળભૈરવને સંક્ષિપ્ત પૂજન માટે. ઓમ શ્રી કાળભૈરવાય નમઃ. સંપૂર્ણ પૂજનાર્થે પુષ્પમ સમર્પયામિ. ઓમ શ્રી કાળભૈરવાય નમઃ. બિલ્વપત્રમ સમર્પયામિ. કાળભૈરવની બધા વંદન કરો. ઓમ તીક્ષ્ણદૃષ્ટ મહાકાય કલ્પાંતદહનોપમ ભૈરવાય નમઃ. સ્તુભ્યં મનુજ્ઞાન દાતુમર્હસि. ઓમ શ્રી કાળભૈરવાય નમો નમઃ. બધા પગ પછાડો 3 વખત. ડાબા પગની એડી 3 વખત પછાડો. મનમાં એવી ભાવના કરજો કે કાળભૈરવની આજ્ઞાથી જે કોઈ તત્વો વિઘ્ન કરતા હોય તે બધાએ દબાઈ જાય. ઓમ શ્રી કાળભૈરવાય નમો નમઃ. ચમચીમાં જળ લઈ લો. સંકલ્પ કરવાનો છે આપણે. બધા બોલજો. ઓમ તત્રાદો નિર્વિઘ્નતા સિદ્ધ્યર્થમ સંક્ષિપ્ત ગણપતિ પૂજનમ કલશાર્ચનમ દીપસ્થાપનમ ચ અહં કરિષ્યે. જળ નીચે મૂકી દો. બીજી વાર જળ લઈ લો અને બોલજો. ઓમ તત્રાદો કર્માંગભૂતમ કલશાર્ચનમ દીપસ્થાપનમ ચ અહં કરિષ્યે. જળ નીચે મૂકી દો. વરુણ દેવતાનું આપણે ધ્યાન કરવાનું છે. બધા આંખો બંધ રાખજો અને હાથ જોડી રાખજો. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતઃ મૂલે તસ્ય સ્થિતો બ્રહ્મા મધ્યે માત્રે ગણા સ્મૃતઃ કુક્ષો તુ સાગરઃ સર્વે સપ્તદ્વીપાવસુંદરઃ ऋग्वेदोऽथ यजुर्वेदः सामवेदो यथर्वणः अंगैश्च सहिताः सर्वे कलशन्तो समाश्रिताः अत्र गायत्री सावित्री शान्ति पुष्टिकरे तथा आयान्तु मम रक्षार्थं दुरितक्षयकारका गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु ब्रह्माण्डोदर तीर्थानि करे स्पृष्टानि तेरवे तेन सत्येन मे देव तीर्थं देहि दिवाकरः. ओम भूर्भुवस्व श्री वरुण देवताय नमः. ध्यानं समर्पयामि. वरुण देवताના આવાહન માટે અક્ષત લઈ લો. ઓમ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતારાય સુમંગલાય સુભાષસ્તાય જશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. ઓમ ભૂર્ભુવસ્વ શ્રી વરુણ દેવતાય નમઃ. ધ્યાનપૂર્વકમાવાહનં સમર્પયામિ. વરુણ દેવતાનું સંક્ષિપ્ત પૂજન કરવાનું છે. ચંદન લઈ
આંગળી ઉપર અને કળશ ઉપર ચડાવજો વરુણ દેવતાને. ઓમ ભૂર્ભુવસ્વ શ્રી વરુણ દેવતાય નમઃ ચંદનમ સમર્પયામિ. અક્ષતયો. ઓમ ભૂર્ભુવસ્વ શ્રી વરુણ દેવતાય નમઃ અક્ષતાં સમર્પયામિ. પુષ્પ ચડાવો. ઓમ ભૂર્ભુવસ્વ શ્રી વરુણ દેવતાય નમઃ પુષ્પં સમર્પયામિ. બિલીપત્ર લઈ લો. ઓમ ભૂર્ભુવસ્વ શ્રી વરુણ દેવતાય નમઃ બિલ્વપત્રં સમર્પયામિ. અબિલને ગુલાલ ચડાવો. ઓમ ભૂર્ભુવસ્વ શ્રી વરુણ દેવતાય નમઃ નાના પરિમળતો ભાગ્ય દ્રવ્યાણિ સમર્પયામિ. હાથ ધોઈ નાખો. પછી અગરબત્તીને દીવા પ્રગટાવો. ધૂપ દીપ કરો. અગરબત્તી લઈ લો. ઓમ ભૂર્ભુવસ્વ શ્રી વરુણ દેવતાય નમઃ ધૂપં ગ્રાપયામિ. દીવા કરો. ઓમ ભૂર્ભુવસ્વ શ્રી વરુણ દેવતાય નમઃ દીપકં. બધાન છે, ઉભાન છે, નાગ પિનપી છે, ભગવાનના ચરણે પૂજા કરવાની છે. અને ભગવાનનું મસ્તક વધતા વધતા છેલ્લા બ્રહ્માંડમાં નીકળ્યું છે કે બધા બ્રહ્માંડોના બ્રહ્મો ભેગા થયા છે, બધા દેવો ભગવાનની પૂજા માટે. અને ભગવાન મહાદેવનું મસ્તક છે પ્રકાશરૂપ છે. હજારો સૂર્યોને ચંદ્રોને ગ્રહો નક્ષત્રોનો પ્રકાશ પૂરો પાડે છે. આપણે પણ ભગવાનના પ્રકાશમાં છે એ પ્રકાશ ચેતનરૂપ છે. એટલે થોડોક સ્વાખોટ ઉગ્ર થઈ ગયો ત્યાં થોડોક. એટલે બધા દેવોને સંબંધ થઈ ગયા, બધા ગળગળા થઈ ગયા. હે નાથ, હે શંભો, અમારે આપણી પૂજા કરવી છે. લિંગ બની જાઓ પ્રભુ. અને દયાળુ બનો પ્રભુ. ભોળાનાથ દયાળુ બનો, દયાળુ બનો, દયાળુ બનો, સફળ બનો અમારા માટે. ભગવાન લિંગ બની ગયા. ભાવ કરો. 7 કરોડ લિંગ બની ગયું છે. નાગ છે, તળુ ત્રિકોણ છે, વેદિકા છે. બધા દેવો ઉપરથી અભિષેક કરવા બન્યા. પણ લિંગમાં ભગવાને અનેક લીલા કરી. ભાવ કરજો. જેવો જેનો ભાવ એ ભગવાન દેખવા બન્યા છે. કોઈને ભગવાન લીલા દેખાના, કોઈને પીળા દેખાના, કોઈને ગોળ, કોઈને શ્યામ, કોઈને પીવા, કોઈને જેવો જેનો ભાવ દેખવા બન્યા ભગવાન. કોઈ ભગવાન બેઠા દેખાના, કોઈને કોઈ ઉતર દેખાના, કોઈ ભગવાન સદા સુધ મુખ દેખાવાનું લેખની દર ઓમકારમાં માતાજી રૂપ દેખાડું. કોઈને માતાનો ચડો દેખાડો, કોઈને વાઘામર દેખાડો, કોઈને ભગવાન બીજામર દેખાડો, કોઈ ભગવાનનો બીજો ચંદ્ર દેખાડો, લાડનો તો નેત્ર દેખાડો, દક્ષ માળા દેખાડી, કાનમાં ઘૂંટો દેખાડે છે. કોઈને ભગવાનના બાહુ દેખાડે, કોઈને ત્રિશુળ ડમરું દેખાડો. જેવો જેનો ભાવ ભગવાનના બધા અંગો છે દિવ્ય સ્વરૂપ છે, બધા દેખાવા મળ્યા છે. કોઈને ભગવાન સદા આપશે માતાજી એનો પરિવાર આખો ઉભો છે, બેઠો છે, એવું દેખાડો બધાને. પછી અભિષેક કરવા દેવો. જેવું જેવું કામના અભિષેક કરે એની કામના પૂરી થાય છે. કોઈ તલનો અભિષેક કરે છે, કોઈ ચોખાનો, કોઈ સાબદાનનો કરે છે, કોઈ દૂધનો કરે, કોઈ પંચામૃતનો કરે, પંચગવ્યનો કરે, કોઈ પુષ્પનો અભિષેક કરે, કોઈ બિલ્વ અભિષેક કરે. જેવો જેનો ભાવ અભિષેક કરવા મળ્યા છે. આપણે મૃત્યુલોકના માનવી છે, ભગવાનને પ્રાર્થના કરી છે. હે નાથ, હે શંભો, મૃત્યુલોકના માનવી છે. અમારા શરીર કાચના કૂપા જેવા છે, પાણીના ફરફૂટા જેવા છે. ક્યારે તૂટી જાય, ક્યારે ફૂટી જાય, કહી શકાય નહીં. એટલે હે નાથ, હે શંભો, અમારા માટે પૂજાને બનો. ભાવના પર તાલીમમાં વધારો પ્રભુ. વેદિકા માતાજી વધારો. કલકાથી જાય હે નાથ શંભુ વધારો વધારો. એક જ પૂજાથી અમારું કલ્યાણ કરજો ભોળાનાથ. દિયાળુ બનો, દિયાળુ બનો ભોળેમાં. આમ ગંગાથી જાઓ, રડવા માનો. પધારો નાથ, પધારો નાથ, પધારો ભોળાનાથ. લિંગમાં પધારો. દિયાળુ બનો, દિયાળુ બનો. સૂક્ષ્મ પધારો. અમારી પૂજા શ્રી પર પધારો, પધારો સકારો પર પધારો મહાદેવ, પધારો ભોળેમાં. જય હો, જય હો, જય હો. જય હો મા સહસ્ર દીર્ઘા સહસ્રાક્ષ સભો વેગમ ગુરુવંદેવ સ્વામેતો તો પર્યટન પધારો ભોળાનાથ. જય હો, જય હો ભોળાનાથ નો જય હો. તે પુષ્પ લઈ ગયો. વાંકાવળીને સિંહાસન રૂપ માનજો. ટેકાવાળા સિંહાસન છે. તાકે માતાજી બે છે. બોલે વાંકાવળી જાઓ. ઓમ ગુરુ ભગવત ગમ ઘરવમ યદ ભૂતમ યદ સહાય ઉદાન
તમે ચડાવજો નીચે માતા હોય ઊભા નહીં રહેવાનું કઈ કરવાનું માટે બેસી જાઓ પછી आप જે બોલે ધ્યાન રાખો તમારે એક એકના સમજાવવા લાગે બધી ભગવાન બેસી ગયા છે માતાજી બેસી ગયા સુખ સુખમાં ભાવ કરજો એ આપણે ભગવાનનો જે પરિવાર ફરતો ફરી રહ્યો છે પરિક્રમા કરી રહ્યા છે એને બેહારવાના છે જમનાથથી દબા સજ્જો જમનાથ દબા સજ્જો અને એમાં અબીલ ગલા વિકસ કરો ભગવાન ના શરીરમાંથી એટલો બધો માથે પદાર્થ નીકળી રહ્યો છે આનંદ બધા ગણો ગાંડા ગાલા થઈ જાય કોઈ ભગવાનનું મુક્તર ગાંડા ગાલા થઈ જાય કોઈ ભગવાનના ઘણા જોવે કોઈ ભગવાનના ચંદ્રન બીજના જોવે કોઈ ત્રણ નેત્ર જોવે કોઈ જટા ગંગા કોઈ ચણક રમણ ગામર બધામાં આનંદ નીકળી રહ્યો છે ફરતા ગણો ફરી રહ્યા છે અને હા મહાદેવ હે નાથ હે સમો હું આપણા સંતાનો છે હું આપણા બાળકો છે અમારી હામું જો દિવાળું બનો દિવાળું બનો ગાંડા ગાલા ફરવા બન્યા એ બધાને આપણે બિહાર દઈએ મુગ્ધ કરીને ભગવાન દેખાય અને પછી આપણે પૂજા કરી બાજુમાં ચોખા જંગલી કદી બન્યું છે ચોખાની આ શરીર જેમ બોલે એમ તે કરતા જજો ઓમ કાળ ભૈરવાય નમઃ ઓમ શિવ કુબેરાય નમઃ ઓમ પાર્વતીપાય નમઃ ઓમ મહાગણપતિ વીરભદ્રાય નમઃ શંકરાય નમઃ ચંદ્રગણાય નમઃ મહાગણાય નમઃ વેદિકણાય નમઃ ચંદ્રિકણાય નમઃ સગણાય નમઃ શિવાય નમઃ ઓમગણાય નમઃ શિવાય નમઃ ગુણાય નમઃ કૃષ્ણમુખનાય નમઃ શ્રી પરિવારાય નમઃ બધા શ્રી પરમ આપણે આવાજ કરી સ્થાપના કરી હવે એની પર પૂજ્ય કરી પુષ્પ ચડાવી દે ભગવાનના ગુણો બધાને ઓમ ભોર્ભ શ્રી પરિવારાય નમઃ પુષ્પાણી સમારમ્યામિ બે હાથે ચડાવજો બીજો ચાલે લખજો એક હાથે કોઈ વસ્તુ ચડાવતી નથી ધ્યાન રાખજો પછી બીજો બધો ચડાવજો ઓમ ભોર્ભ શ્રી પરિવારાય નમઃ દિલવત્રાણી સમારમ્યામિ અગ્નિ ગલાલ ઓમ ભોર્ભ શ્રી પરિવારાય નમઃ सकल पूजा परिपूर्ण गंधम समार्पयामि हाथ धोई नाखो તળોનું પાણી સમસ્યામાં ચેતાવનસ્યમાતો યાસ્તરૂઢા પાદસ વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતમ દિ ઓમ ઔર્વાસ્ત શ્રી મહારુદ્ર સમદાસાય નમઃ સમર્પયામિ અર્ઘ્ય દરેક પૂજાની સામગ્રી બદલાવો કંસેરા પાણીમાં એક પુષ્પ લો અને પુષ્પને ચંદનમાં ભાવો પછી બિલ કરાવવાનો કોઈ વસ્તુનો ચોખા કરાવવાનો ઓમ ભવાગણાશાય મહાદેવાય ધીમહિ ઉગ્રાગ્રનાશાય नमः शिवाय निश्चेष्य देश प्रश्मशाली त्रिगुण ग्रंथि दुर्भेद्यवन्तत्रिवे ओम भौरवस्व श्री महाभूम अर्घ्यं समर्पयामि आत्मयोग मुक्तोर पाणी ततो विराड जाय वीरौद्रजा धूमे मथो ओम भौरवस्व श्री महाभूम आत्म समर्पयामि
संभृतं कृतराजं तसुतचक्रे वायुयानार्यणाग्रामे समदासतिरेवा स्नातुतो शिवयादेवं शान्ति स्नानं समारयामि सदेशुनं पंचम चंद्र ओम वांछनाद्य सरस्वती वदयन्ते सरस्वती तंसदासवसंनं समारयामि पंचम स्नानं त्रिशुद्धो सुमर्यामि ओम वांछनाद्य सरस्वती वदयन्ते पंचम शुद्धो सदम पंचम स्नान शुद्धो सुन समर्पयामि अभिषेक करो है दरबारी पूर्ण सिद्धि करजो लेंगे खाए ना वाले आसपास परिवार बच्चे पानी सत्पुरा करजो सद्यो जातुर्वद्यामे सद्यो जातारे नमो नमः तवे भवे नाति भवे भवस्मोद्वाय नमः ओम देवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय बुधाय कालाय बलिप्रणाय नमः बलाय नमः बलप्रमथनाय अवलो रेभ्यो गोर्गोत्तरेभ्यो सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते ओम तत्पुरुषाविद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानो श्रीज्ञानाधीश्वरसभूतानां ब्रह्माधिपतिर्मनोधिपतिर्ब्रह्मा शिवों नमो शर्वाय रुद्राय च पुष्णापते नित्यं धीमाय त्र्यंबकाय ईशानाय मखनाय नमस्तुते कुमारगुरुवे तुभ्यं देवाय वेदसे इनाकिल हरिष्याय सत्याय विलोकाय धूमाय आदाय नित्यं सुनाय श्रमे देवतत्वे अंध्रे मोत्रनेत्राय आदाय वसुते अजिन्त्याम्बिका भवते सर्वदेवताय शब्दाय मंदाय जटिले ब्रह्मचारिणे कृतमानाय चलिले ब्रह्मण्याय विश्वात्मने विश्वसृजे विश्वमावृते नमो नमस्ते देव्याय भूतानां भर्गवे नमः ब्रह्मपुत्राय सर्वाय शंकराय शिवाय च नमोस्तु वाचस्पते प्रजानां पते नमः नमो विश्वस्य पते मातां पते नमः नमः सहस्रशीर्षे सदबुद्धे सहस्रनेत्रपादाय नमो नित्ये कर्मणे नमो ऋणाय कवचाय च भक्तानुकम्पिने नित्यं स्थितां यं भूत्वा महादेवं वासुदेवं साधनासभवं नमामि शमीशां निर्वाणरूपं निर्व्यापकं ब्रह्मवेदस्वरूपं अजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेयं निराकारमोङ्कारमूलं तुरीयं गिराज्ञानलोकितमीशं गिरीशं अलं कालकालं कृपालं गुणाकारसंसारभारं नतो तुषाराजं चातुरं कबीरं गंगा सत्पालमालंदु कंठे भुजंगा सत्पालमालंदु कंठे भुजंगा चरत्कुंडलं कुसुनेत्रं विशालं सनातनं नीलकण्ठं दयालं युगाधिष्ठिरमंबरं मुण्डमालं विशंकरं स्वरनाथं चण्डं प्रविष्टं प्रकल्पं परेशं वखण्डं मधुभानुकोटि प्रकाशं त्रियशूलनिर्मूलनं शूलपाणिं भजेऽहं भवानी प्रतिभावम्यं भजेऽहं भवानी प्रतिभावम्यं नवकित कल्याण कल्पांतकारी सदा सदनदाता पुरारी नंदो आपारी प्रसिद्ध प्रभु मनमतारी अवधवानाथ पादार बिंदं वदन्ति लोके अवसुशांतिदं तापनाशं प्रसिद्ध प्रभु सर्वभूतादि सिद्ध प्रभु सर्वभूतादि प्रजानामि योगं जपने पूजां नतोऽहं सदा जरा जन्म दुःखो गदा तपमानं प्रभु पाय अपनमामि शंभो गोपाय अपनमामि शंभो मुद्राशुल्कोक्तं वे प्रेम हरतो से ते प्रभुत्या तेषां शंभु प्रसिद्धि ओम ह्रों ओम जुं ओम सा ओम भो ओम भो ओम स्वा बकं यजामहे सुगन्धेन पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनं ओम स्वा ओम भो ओम भो ओम सा ओम जुं ओम ह्रीं मृत्युंजय महादेवा
नमः शिवाय निःशेष क्लेश प्रशमनाय त्रिगुण ग्रंथि दुर्वेद्य भवन्त प्रेरिणे मुकुंदे देवी श्यामर कामे कामदे दश रात्रि दशपति दशो श्रीराम देव नमोस्तु वंतो नयनो हृदयन्तो दिस्मयत्नो देशे धनदा उदवियंत्रि जे श्यामादे तेभ्यो दश रात्रि दश दक्षिणा दशपति दशो दिश तेभ्यो नमोस्तु नयनो वंतो नयनो हृदयन्तो दिस्मयत्नो देशे धनदा उदविये प्रसीयाम तेषामन्नमे कवदेभ्यो दश रात्रि दश दक्षिणा दशपति श्रुद्धादेव्यो नमोस्तु दयनो वन्दो दयनो हृदयन्तो दिस्मयत्नो देशे धनदा ॐ यो शान्तिरन्तरिक्षं शान्तिरो विश्वदेवा शान्ति ब्रह्म सर्वं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ विश्वानि देव सवितार्दुरितानि यद्भद्रं तन्नासु ॐ शान्ति 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 ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजात्राः स्थिरे रङ्गे तुष्टुवागुंसस्तनुभिर्यसेम देवहितं जदायु स्वस्ति न इन्द्रो वृद्धस्वाहा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो यानिष्करेण स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः प्रज्ञानामि शोषेश्वर तादृशोऽसि महादेव तादृशाय नमो नमः तदक्षरं पदं भ्रष्टं मात्राहीनं तत्सर्वं क्षमतां देव प्रसीद परमेश्वर ભગવાન સદાશિવનું લિંગ ઉદ્ધાબન્યું છપ્પનની છે જ્યારે પ્રગટ થયું બ્રહ્માના વિષ્ણુ વિવાદમાં ત્યારે એ લિંગ અમાપ હતું અસીમ હતું અનંત એવું લિંગ થઈ ગયું ભાવ કરજો આંખો રાખજો તો તમને દેખાશે અમારા ભાવમુખ છે આ જગતને જોવા આંખું બંધ કરો તો જ ભગવાન દેખાય છે તમે આ ડોનું જ્યાપ કરો તો ન દેખાય તેઓ લિંગ ઉદ્ધાબન્યું છે જોગ સુવર્ણથમ જેવું છે અગલ જેવું ધગધગર્યું છે પ્રવાહ નીકળી જેવું મોટું ઉદ્ધાર મળ્યું ગણેશ અવતાર મળ્યો 12 જ્યોતિર્લિંગો બધામાં ભળી ગયા છે ઉપલિંગો ભળી ગયા જગતના બધા લિંગો વાપરો ને ભગવાન સદાશિવ ઝાખા લિંગમાં દેખાય છે પેલો ઓમકાર દેખાવ ઓમકાર ભગવાનનો લોકના ઝાખું ભગવાનનું દેખાય છે એમાં એનો આપણે અભિષેક કરવાનો છે ઓમ છે હરિઓમને ધનથી ઉપકારવાનો ભગવાનનું મુખ નામ ઓમ છે ભોળાનાથનો કે ભગવાન વ્યાપક દેવ છે નિર્ગુજરાકાર છે સગુણતા આપણા માટે થાય ટેમ્પરરી એટલે ભગવાન વ્યાપક જે છે ઈશ્વર આખા જગતને આપણે બોલાવો કયા નામથી બોલાવવાનો ઓમથી ઓમની ધ્વનિ કરી તો ભગવાનના કાન સુધી ભોગી જાય નિર્મોદે અને ભગવાન આપણે પ્રસન્ન થાય પછી આપણે સગુણ મન છે હરિઓની ધ્વનિ કરી પછી ઓમ બોલશું આપણે જ્યોતિર બની ગયું છે આખા જગતના પ્રકાશ થઈ ગયો છે આપણા લિંગમાં આવી ગયા પણ અભિષેક અલગ થઈ ગયા વાપરવા મનથી Hare
સમાપ્ત થઈ ગયું છે, અસીમ સંગીવરણ થઈ ગયું છે, જ્યોતિર્ બની ગયું છે, આખા જગતમાં વિશ્વ વ્યાપક થઈ ગયું. બધા શ્રીજંતો ગ્રહો નક્ષત્રો ગણતરી બધી આ લિંગમાં વિવાહ કરજો. બધા ભગવાનના ભળી ગયા છે, આખું જગત લિંગ થઈ ગયું છે. આવો ભગવાન જ્યોતિષ સ્વરૂપ છે, ભાવ કર્યો. એમાં બી આપણે ઓમ બોલવાનું છે, લિંગ ઉપર અભિષેક કરવાનો. ઓમ 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 ઓમ
બે ટુકડા લો દેવી વાઘ આપણે ગજામની ભાવના કરજો આમાં ઓમ દસ્માદજ્ઞ સર્વોતરી ચ સામાનિ જગિરે છંદાંસી જગિરે તસ્મત સ્મજાયત ઓમ ભૂર્વસસ્તિ મહાર્ધમ દાસ દેવી વાઘ આપણે ગજામ રક્ત ભાવયામિ રક્તસ્ત્રમાં વાઘામૃગના દે સુગંધી છે વસ્ત્ર વાઘામૃગના ભગવાન જ કહે છે કેટલા દયાળુ મહાદેવ છે કે એના તમે બાળકો થવાના તો ભગવાન તમારું સાંભળ્યું ધરણ ખ્યાલ છે વાઘાંબર ને ગજાંબર ગજાનો મોટો ગુલો હતો ગણ હતો ભગવાનનો એને વરદાન આપ્યું ભગવાને શ્રી મારી હાથની મારું તમે સાંભળ્યું એ છે સુગંધી માતા જણા જેવું વેદિકા પર પરિવર્તન કે પરિવારની ઉપર ઓમ ભૂરસે પરિવારાય નમઃ દત્તવાગ્નમાવ્યામિ જનજો યો ભવિતમ વરણમ ભવિષ્યમ પ્રજાપત્ર્યા સજામ આયુષમગ્રમ પ્રતિમુંસૂત્રમ યો ભવિતમ બલમસ્તુ તેજઃ યો ભવિતમ ભુવનસુર્યામિ ભગવાનનો અલંકાર નાગ છે 5 કરોડ નાગ એટલે સંસાર નાગ સંસારના 5 કરોડ છે શબ્દ સ્પર્શ રૂપ રસ 5 ઇન્દ્રિયોથી આપના બલિકા ભરે છે સંસાર નાગ એમાંથી 200 ભગવાને આપણે જોયું છે ભગવાને કહે મારા ભક્તો થઈ જાઓ એટલે સંસાર નાગ તમને કરશે નહીં એ ભાવન સમજાવવાનું છે लोकुल लग्न न बोले रंगम वासकम शेषम पद्मनाभम शंखम बालम धाराष्ट्रम दक्षिणादेव एतानि नागानि सायंकाले पुरनित्यं प्रातःकाले विशेष तस्मै सुबन्नास्ति सर्वविजयंबरे नवकोल नागना नाम से बोलजो તમારો વિજય થાય તમારો બોડીમાં થાય લાગ તમને કદરસોની આ નામ તો નાગ બોલશો લે એ બાણે સાપો છે અને નાગ ગયા જાય કારણ ભગવાનના ઘરાણા છે એને કોઈ મારા ભાન નથી એના વંદન કર્યા એટલે દેવો કરી લેવાના પગી લાગી લેવાનું એક પરિવારને આપી દો ભગવાનનો અલંકાર દ્રાક્ષમાં અમુક છે દ્રાક્ષમાળા બહુ પવિત્ર છે એક જ માળા તમે પહેરો બધા વિજય છે બધા દેવો પહેરે વિષ્ણુ ભગવાન પહેરે રામ કૃષ્ણ બધા દેવો દ્રાક્ષમાળા ધારણ કરે દેવીઓ કરે ગણપતિ બધા દ્રાક્ષમાળા બધા પૂજા કરતા ગયા છે બધા લોકમાં શિવનું પૂજન થતું હોય છે એ મોટા દેવ છે લોકપ્રિય દેવ છે એનો કોઈ રોકટક નહીં બધાના અધિકાર એના મંદિરમાં કોઈ તાળા ન હોય ભગવાન મંદિરમાં ઉદ્ધાવન કહે છે બ્રાહ્મણો શુદ્રાઓ વૈશ્યો ભદ્રો ભાઈઓ બહેનો બધા ભૂતો વ્રતો રાક્ષસો પશુઓ બધા ભગવાન કરતા હોય છે પણ નાયજન તમારો સૂત્રે વાંધવ્યો ભગવાન સદાશિવના ગ્રહણ દ્રાક્ષ છે દ્રાક્ષ બહુ વાલો ભગવાન છે તમે પહેરજો ખાય મખન દ્રાક્ષ તમે પહેરશો તો તમને કોઈ ભૂત પ્રેત ડાકણ ચાકણ સમજશે નહીં કોનોથી બધી વિજય તમારી માળા કરો એટલે નવગ્રહ જતા રહે ભગવાનથી એ તો જ્ઞાન લોકો તમને બ્રહ્માંડ આપે છે નોકર નોકર આચનાના બોલો લોકોને વીટી પર ના પડે શિવના ભક્તોને કાંઈ નડતો નથી એવું આપ કરજો દ્રાક્ષ માળા પહેરે એટલે બધું આવી ગયું બધું જતું રહે એટલે ત્રંબક મંત્રી બોલજો અને એડવર્ડ ઓમ છે બોલજો એક સેકન્ડ માં દ્રાક્ષ રહેતા ના તમે ઓમ બ્રહ્મકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુભમિરવંદના મૃત્યોર્મુક્ષિમામિતા રક્ષાણામ દોયમ માતાજીના બીજો બેનોને પહેરે દ્રાક્ષ જે લોકો જ ના પડતા હોય ન પહેરાય દ્રાક્ષ પાર્થન રડાઈ ગયો ચંદન શાંતિમાં છે શીતળ છે સુગંધી છે એટલે ચંદન જેવું આપણે થવાનું છે એ બતાવે તો
ચંદ ઘસાઈ જાય છે અને બીજાનો ઉપયોગ થાય એમ જગત માટે ઘસાઈ જાઓ કર્મ માટે ચંદન ભગવાન ફરી જાઓ ચંદનમાં આગંદમ પવિત્રમ પાપનાશનમ આપદહરી સતતમ લક્ષ્ય વૃદ્ધિકરમ શ્રીકંદનમ દૈવ્યમ ગંધાઢ્યમ મનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિક્રિયતા ચંદનમ સમારભયામિ શ્રીમન્મ ચોખા જો નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય અયસ્વરાય ચ નમઃ શિવાય નમઃ સમારભયામિ પુષ્પ તમને બતાવે છે તમે પુષ્પજા થાઓ ભગવાનને તો વાલા થશે ગુલાબ જેવો થાઓ ગુલાબી જેવો ગુલાબ બધાને સુગંધ આપે છે પણ સુકાય પણ સુગંધ આપે છે એનો ભગવાન બતાવે કમળ જેવા હતા કમળનો સુકાય સુગંધ આપે છે કેટલું સુંદર લાગે કમળ સમુદ્રમાં જળાશય ખુલ્યો હોય તો બધા દેવો એને જોવા આવે છે ને ભગવાનને બહુ વાલું છે અને તમે કંઈ કમળ મને ચડાવો પણ તમે કમળ જેવા થાવ તો હું તમારો ફોન કરું ખાલી સડાઈ કાંઈ લાભ નથી થતો આનંદમાં રહ્યો મસ્ત ખાલો ઘણા લોકો ભોગ્ય મોડે રાખતા હોય છે ઘરમાં બધા બોલે ને એકદમ છે એ આ કુવા બતાવે છે તમારું મોટું કમળ જવાબ દો તત્પૂર્વકમ યદધુ કતિજાકલ્પયત ઓખાં કિંબાહુ કિમરૂપાદા ઉચ્યતે ઓમ ભૂર્ભુવઃ શ્રી મહાભૂતસમ સમારભયામિ બીલીપત્ર જો બીલીપત્ર લક્ષ્મણનું પ્રતીક છે તો અનુચર ભગવાન અખંડ રીત ચડાવો તો તમે સ્વાળા થાઓ અને ખંડ ચડાવો તો દર્દે બની જાઓ છો ધ્યાન રાખજો અલામવાનું આ છે બીલીપત્ર વગરનો ભગવાન પદને પૂર્ણ કહેવાય છે તદ્રામ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિજાગમ ત્રિરૂપમ સંહારમ વિત્તમ સ્વારપણમ ત્રણ જન્મના પાપ દૂર કરે ભગવાનનો બીલીપત્ર એટલું વાલે છે દર્શનત્રસ્ય સ્પર્શનમ પાપ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય